તો ઉપલેટામાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે સ્વામી દ્વારા દુષ્કર્મની ફરિયાદ મામલે તપાસ ચાલી રહી છે, જેમાં સામે આવ્યું કે ગુરુકુળના ધર્મ સ્વરૂપ દાસજી સ્વામીએ મહિલા સાથે ફેસબુક મારફતે સંપર્ક કરી અને મિત્રતા કેળવી હતી। બાદમાં બંને વચ્ચે સંપર્ક વધતા બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી। ત્યારબાદ વર્ષ 2021માં ધર્મ સ્વરૂપ સ્વામી મહિલાને મળ્યા હતા। બાદમાં તેમનો સંપર્ક વધતો ગયો હતો। બંને જણા ગુરુકુળના ગેસ્ટ રૂમમાં મળ્યા હતા। આ બાદ તેમનો સંપર્ક વધ્યો હતો। આ બાદ સ્વામીએ મહિલાને લગ્ન કરવાની વારંવાર લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। હું તારી સાથે લગ્ન કરી લઈશ તે પ્રકારની વાતોમાં ફસાવી અને ગેસ્ટ રૂમમાં જ લગ્ન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સ્વામીએ કહ્યું કે હવે હું તારો કાયદેસરનો પતિ કહેવાઉં, જેથી તારા પર મારો હક છે તેમ કહી અને મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા। ત્યારે જીએસટીવીની ટીમ સ્વામી જ્યાં મહિલા સાથે દુષ્કર્મ ગુજારતા હતા ત્યાં પહોંચી હતી। મીડિયાની ટીમ પહોંચતા રૂમના દરવાજા બંધ કરી દીધા હતા। રૂમની અંદર અવાજ આવે છે પરંતુ દરવાજો ખોલવા તૈયાર નથી। હકીકત જ એ છે। એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને પૂરી હતી। કેટલો સમય થઈ વાત? એના ઘણા વર્ષ થઈ ગયા। એટલે આવ્યા ને શરૂઆતમાં સ્વામીજી ત્યાં લગભગ 2 કે 3 વર્ષ થયા છે। આવું દુષ્કર્મ જેવું કૃત્ય અહીં સંસ્થામાં થાય તમને કેવું લાગે ગામ લોકોને? ગામ લોકોને આ સ્વામી અહીં રહેવા જ ના જોઈએ। તમારા ધ્યાનમાં આવી કેટલાની ઘટના હશે? આ ત્રીજી ઘટના છે। ના, અમને કોઈ પણ જાતની આ બાબતની જાણ નથી। કોઈ પણ જાતની આ વિગતે અમારે ચર્ચા પણ થયેલી નથી ક્યારે। તમને જાણ થઈ પછી તમને કેવું લાગે છે? આ ખરેખર તો હોવું ન જોઈએ। જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો એની સજા થવી જોઈએ, અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ। અમે તો બીજું શું કહી શકીએ? જો એમ નહીં, ટ્રસ્ટ તો બીજું હું હજી અમારી મિટિંગ નથી થઈ। અમારે જે મિટિંગ બોલાવવાની છે, અમે વ્યવસ્થાપક કમિટીમાં ઘણા વ્યક્તિ હોય ને, એ બધા ભેગા થાય અને નિર્ણય જે કરે